તો કેમ છો બધા? જય માતાજી બધાને. આ છે આપણો પહેલો બ્લોગ ને હનુમાન દાદાના વારથી છે તે આપણે આપણા પહેલા બ્લોગ ની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો આ છે આપણા પરમ મિત્ર જનકભાઈ ને જનકભાઈ ના કારખાને છે આજે આપણે આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ રાખેલો છે. અહીંયા નીચે 2 ડબ્બા પડ્યા છે ને અહીંયા એક ડબ્બો પડ્યો છે આખા દૂધના ભરેલા છે. અને આ છે આપણા કપિલભાઈ અને કપિલભાઈ ની બાજુમાં પણ છે તે કાજુ અને પ્લાસ્ટિક ના ડબ્બા છે તે ભરેલા છે. તો આજે કરવાનો છે મસ્ત ઘરે બનાવેલા આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ. તો મળીએ ભાઈ આઈસ્ક્રીમ ના પ્રોગ્રામમાં. ભાઈ આઈસ્ક્રીમ છે તે ઘર બનાવવાનો છે, હાથે બનાવેલો. એટલે પહોંચી ગયા છીએ ચિત્તલ અને જનકભાઈ છે તે આઈસ્ક્રીમ ના ડબ્બા ઉતારવા માંડ્યા છે અને આપણા કપિલભાઈ પણ છે હમણાં તે આઈસ્ક્રીમ ના ડબ્બા ઉતારવા માંડશે. તો દૂધના ડબ્બા છે તે આપણે અહીંયા ચિત્તલ સ્પેશિયલ કોઠી આઈસ્ક્રીમ ની દુકાન છે ત્યાં મૂકી દીધા છે. એમની પાસે સ્પેશિયલ કોઠી આઈસ્ક્રીમ નું મશીન છે એટલે આપણે ત્યાં મૂકી દીધા છે અને આપણે ફરી છે તે અમરેલી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. શું લાગે કપિલભાઈ, ખાવાનો છે ને આઈસ્ક્રીમ રાતે? હા તો મિત્રો આપણો આઈસ્ક્રીમ બની ગયો છે ને વાટકામાં ભરાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આ બધા મહેમાનો ભેગા થઈ ગયા છે પ્રોગ્રામમાં અને આઈસ્ક્રીમ બધાય ભરવા માંડ્યા છે. ને આપણા કપિલભાઈ જોવો તમે ખાવાની શરૂઆત કરી દીધી છે. આ રાણાજી, આ મોટિયાભાઈ એટલે કે વિજયભાઈ, આ બધાએ ખાવાની શરૂઆત કરી દીધી છે અને મસ્ત બધાય 2-2 3-3 વાટકા ઘરનો બનાવેલો હતો એટલે બધાય ખાઈ ગયા છે. મળીએ આવતા બ્લોગમાં. જય માતા.